એન્ડ્રોઈડ ને આઈફોન ટચ સ્ક્રીન આવી ગયા પછી આખું ગામ મિસ્ત્રીનો રંધો મારતું હોય ને આમાં આ નવી પેઢીની બેક વાતો કહી દઉં આમાં 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 ટચ સ્ક્રીનમાં બધાય. એક ભાઈને મેં પૂછેલું તમે ક્યાં રહ્યો છો? મને કે ઓનલાઈન. બોલો આખા ગામમાં જેટલા આડી લાઈને હતા ને એટલા બધા ઓનલાઈન થઈ ગયા છે. એક પત્નીએ તો એના પતિ માટે વિરોધ નોંધાવેલો કે કભી કભી મેરે દિલ में ख्याल आता है. વાવા તો કરો. कभी कभी मेरे दिल में ख्याल आता है. वावा करो. कभी कभी मेरे दिल में ख्याल आता है कि तू रोज रात को 12 बजे सो जाता है तो तेरा लास्ट सीन क्यों 3 बजे बतलाता है. પત્નીએ વિરોધ વ્યક્ત કરેલો. સાહેબ મોબાઈલમાં ઘણી બધી મારી વાતો ફરે છે. 2005માં મેં જે જોક બનાવીને સીડી બનાવી નાખી હોય એની જોક 2015માં મને કોક વોટ્સઅપ પર મોકલે છે. એનો મને વિરોધ વાંધો નથી, પણ નીચે પાછું એવું લખે કે માર્કેટ में नया आया है. તઈ મારો બાટલો ફાટી ગયો. 10 વર્ષ પહેલા મારો માલ મને બટકાવસ અને પાછું લખે માર્કેટ में नया आया है. લે બોલ. એક જણે મને કીધું મને કે છોકરીના ગળામાં મંગળસૂત્ર લટકેલું હોય તો સમજી લેવું કે આ છોકરી પરણેલી છે. મને કે પણ છોકરાનું મેં કીધું મોઢું લટકેલું હોય તો સમજી લેવું કે આ ભાઈ ભંગાઈ ગયો હશે. અને લગ્ન ગીતોનો એક સમય હતો સાહેબ. આહા કેવા 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 સમય. અહીં વડીલો બેઠા છે મારી ઉંમરના, એટલે મારી ઉંમર 39 રનિંગ છે. આ તો ઉજાગરાને લીધે તમને 3-4 વધારે લાગે છે. કહેતા હોય તો લિવિંગ સર્ટી લેતો આવો પડ્યું. પણ આ 39ની ઉપરના જેટલા બેઠા છો સૌરાષ્ટ્રના કોઈ સૌરાષ્ટ્રના કેટલા છે આમાં જરાક મને કહો તો. જાજા છે. ઓકે, તો એને વધારે ખબર હોય. અહીંયા મને ખબર નથી એકચ્યુઅલી. એટલે ચરોતરની અંદર ફટાણા બોલાય છે સાહેબ. ફટાણા લગ્નમાં બોલાય. ફટાણા એટલે લગ્ન ગીતોમાં ફટાણા આવે. ફટાણા સમજો તમે? નથી, ઓછા આવે. ઓકે, હું એક સેમ્પલ દઉં. હાલો તો તમારી પાસે નથી તો તમને વધારે. અમારે સૌરાષ્ટ્રમાં જાનનીને એવી કેવી મજાક કરવામાં આવે. મારો એક 120 કિલોનો ભાઈબંધના લગ્ન હતા, મને બરાબર યાદ છે. ભાવનગર 120 કિલોનો. ના ના, એ તો ઓછા છે. તમે અરે આમે આંગળી ચીનશો કોક ઊભું રહેશે હો મારી ગાડી આડું મરવી નાખશો. એ એક મારા આ કેવું કાઠિયાવાડમાં કેવી મજાક મસ્કરી કેવી થાય. અને બરાબર ઘટના એ ઘટી કે અમે જાન લઈને એન્ટર થયા ને ત્યાં ગામડામાં અમારી મજાક કરી. ફટાણામાં મજાક સ્વીકારેલી મસ્કરી. માંડવાની બાયું કેવા ગીતથી અમારું સ્વાગત કર્યું. નથી તમારા બાપાનું ગામ શાગલાઈ શેની કરો છો. નથી તમારા બાપાનું ગામ શાગલાઈ શેની કરો છો. નીકળી જાઓ જાપાની બાર શાગલાઈ શેની કરો છો. નીકળી જાઓ જાપાની બાર શાગલાઈ શેની કરો છો. મેં કીધું યાર આપણે કાંઈ અનાથ આશ્રમનો ફાળો લેવા થોડા આવ્યા છે. આપણે જાનવાળા છીએ. અને યાર કાયદેસર ઇન્વાઇટેડ. મેં કીધું યાર આમ કાલ મેં જિંદગીમાં મારો એક ભાઈબંધ મને કે આમાં ડખો ન કરવાનો હોય, આમાં જો સામે સામું બાંધવાનું બોલે ઝઘડો કર્યા વગર. આ કેવું હાજર જવલપણું આપણી અભણ માતાઓનું હતું. અમારી જાનની બાયુએ હામો જવાબ આપ્યો. પાછું વળો રે પાછું વળો રે પાછું વળો રે પાછું વળો રે ભેહના ડોબા જેવી પાછું વળો રે. ભેહના ડોબા જેવી પાછું વળો રે. પાછું વળો રે પાછું વળો રે પાછું વળો રે પાછું વળો રે. તાવડાના તડા જેવી પાછું વળો રે. તાવડાના તડા જેવી પાછું વળો રે. હવે બરાબર કહ્યું. ત્યાં તો અમને મેલ પડતો. અને માંડવાની બાયુએ અમારા વરરાજાને ટાર્ગેટ કર્યો કે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે. આ ભીમનાથના ખૂટિયા જેવો ક્યાંથી લાવ્યા રે. આ ભીમનાથના ખૂટિયા જેવો ક્યાંથી લાવ્યા રે. અમને કાપો તો લોહી નો નીકળ્યો હતો એવો જ. પણ આ સાહેબ આ તો અમારી જાનની બાજુ હામ જ જવાબ આપ્યો કે હાચવી મેલો તો હાચવી મેલો તો હાચવી મેલો તો હાચવી મેલો તો તારી અકલ મઠી છોડી હાટું હાચવી મેલો તો. તારી અકલ મઠી છોડી હાટું હાચવી મેલો તો. ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે. આ ચોમાહાના જીભડા જેવો ક્યાંથી લાવ્યા રે. આ બાવળના ઠુઠા જેવો ક્યાંથી લાવ્યા રે. હાચવી મેલો તો અમે હાચવી મેલો તો
હાચવી મેલ્યો તો અમે હાચવી મેલ્યો તો તારી શેડાળી છોડી હાટું હાચવી મેલો તારી શેડાળી છોડી હાટું હાચવી મેલ્યો તો સાહેબ આવા ફટાણા જાહેરમાં ગવાય અને છતાંય જાન પક્ષ એમને સાંભળી લે. ગામડાની એક વડીલ વૃદ્ધાને મેં પૂછેલું કાઠિયાવાડમાં, બેન આવા ફટાણા ગવાય બા આની પાછળનું કારણ શું? તો ત્યારે એ ડોહીમાં મને બહુ સારો જવાબ આપ્યો હતો. મને કે બેટા પહેલાં ક્યાં મોબાઈલ હતા, પહેલાં ક્યાં કમ્પ્યુટર હતા, પહેલાં ક્યાં ટાર ટપાલ કે ફોન કરીને પૂછી લે કે આણંદમાંથી માગું આવ્યું છે, આ ફલાણા ભાઈનું ઘર કેવું છે જરાક જોઈ લ્યો ને. આવું હતું નહીં. 3 દી લગી જાન રોકાતી અને 3 દીમાં જેવી રીતે જાહેરમાં મજાક કરવામાં આવે વરના બાપની, વરના ભાઈબંધોની, અણવરની, અને જો વરપક્ષ દાંત કાઢતા કાઢતા પોતાની મજાક સમજી લે ને તો અમારું લોજિક, અમારું ગણિત એ હતું કે જે જાનૈયા જાહેરમાં પોતાની મજાક સહન કરી શકે ને તો એ મોટા દિલના હોય, આપણી દીકરી દુઃખી નહીં થાય ભલા માણસ. આ લોજિક હતું, આ લોજિક હતું. અને એટલે સાહેબ આને આવા ફટાણા ગાવાય બોલો. અને છતાં સાંભળી લેતા. પહેલા અભણ માણસો આવી મજાક સાંભળી લેતા. અત્યારે જરાક આમ તો ફટાણો ગવાનો હોય ને તો ઊભા થાય. હવે જો એ ફટાણા ગવાય ને તો વેવાયું લગ્ન પડતા મૂકીને ધીંગાણે ચડે, ગોળીબાર થાય. આ બેમાંથી એક ઓછો થઈ જાય. મારા લગ્ન થયા ત્યારે સાંજે અમારે પોંખવાનું આવ્યું. અમારે શ્રીમાળી બ્રાહ્મણમાં જુદા જુદા પોંખાય. એટલે પહેલાં મને પોંખ્યો, પછી મારા ધર્મપત્નીને પહોંચે. મને બરાબર હું આમ પોંખવાનું થયું ને તો મારા ફૈબાની શેરીમાં હજી આમ ઉતરા અને ગાડીમાંથી ઉતરાય ભેગા મારા ફૈબાએ લગ્ન કીધું, અમારી શેરીઓમાં ફૂલડા પધરાવો, સાંઈરામભાઈ ગીરે આવ્યા, અમારી શેરીઓમાં ફૂલડા પધરાવો, સાંઈરામભાઈ ગીરે આવ્યા. મેં હળવેક દિન મારા ફૈબાને કાનમાં કીધું તું, મેં કીધું ફૂલડા ન પધરાવ તો કાંઈ નહીં ભાઈ, આ 2 પોદરા ઉપડાવી લ્યો ને કરું હું આમાં આમાં કૂટાઈ જાવ એમ શું. પણ ગામડામાં તો એ દ્રશ્યો અમે જોયા છે. સૌરાષ્ટ્રના જેટલા હોય એને કદાચ આ ખબર પડે, અહીંના લોકોને જરાક વધારે વિઝ્યુલાઇઝ થાય એટલા માટે. ગામડામાં અરીસા હતા નહીં, ખાલી પાવડર સવારમાં લગ્નના દિવસે ચોપડવાના હોય અને હેથકની લાલી કરી હોય, એટલું લિપસ્ટિક કરી હોય કે બરફી ખાય ને તો બરફી લાલ થઈ જાય. ભાઈઓએ જે મેકઅપ કર્યા હોય, આહા ડબરા જેવા મોઢા માથે આઈબ્રો કરી હોય. અને ગામડામાં અમારે બાયું એટલો બધો પાવડર ચોપડે, 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 એટલો બધો, પણ આટલો ચોપડે. અતુલભાઈ એટલો બધો પાવડર ચોપડ્યો હોય ગામડાની બાયુએ કે આપણને એમ લાગે કે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી છે. દ્રશ્ય પકડજો મારી હારે. પછી ગાડામાં જાન જાતી. અમારે સૌરાષ્ટ્રમાં ગાડી વાહનો નહોતા કોઈ. 25-30 ગાડા ગામના હોય ને બધા જાનમાં હોય અને જાનમાં બેઠા હોય ને જાતા વખતે એવા સરસ મજાના ગીત ગાયા હોય. અને પછી જાનમાં ગયા હોય ને ત્યાં જ મોહનથાળ ખાવાના. ક્યાં ડેરી ફાર્મ હતા આવા અમૂલ ડેરી જેવા કે ઈચ્છા પડેથી રબડી ખાઈ હકી ને. અરે ના, આ 50-100 વર્ષ પહેલાની વાત કરું. કોકના લગ્નમાં ગયા હોય ને ત્યારે જ વેજીટેબલ ઘીના મોહનથાળના ઢેફલા અને કાં લીસા લાડવા, 15 લાડવા દાબી જાય. હવે એ ડાલડા ઘીના, વેજીટેબલ ઘીના લાડવા ખાઈ જાય, પછી ગળા બેસી જાય. પછી પાછા આવે ને તો હું ગામને બતાવી દેવું એમ કન્યા લઈને આવ્યા. એટલે એ બધા પછી ગાય. બધી આમ 2 મિનિટ વિચારજો કે અમે બધા ગાડામાં બેઠેલી બાયું છી નહીં. 2 મિનિટ વિચારજો. અને પછી લગ્ન ગીત કેવું બે શરૂ થઈ જાય. કારણ 25 ઓલા લાડવા દાબી ગયા હોય ને એટલે ગળા ધોહરા જેવા થઈ ગયા હોય. પાડો ફોટો રાજી. હવે એક જગ્યાએ આ ભાઈ મારા 35 ફોટા પાડી ગયા. તમે કેમ આટલા બધા પાડો છો? મને કે મારા બાબાને બીવડાવવા થાય ને. જો બાગડો આવ્યો, બાગડો. પણ દ્રશ્ય વિચારજો, 5-7 બાયું બેઠી હોય, 25 ઢેફલા ખાધા હોય કે મોહનથાળ ખાધા હોય, કાં તો લીહા લાડવા વેજીટેબલ ઘીના ખાધા હોય, ગળા બેસી ગયા હોય અને ગામમાં ઉતરીને પછી જે લગ્ન ગીત ઉપાડે ને એ બહુ જોરદાર હોય. આ હા હા, એ કેવું ગીત ઉપાડે, બેસુરું થશે થોડુંક, પણ કેવું ઉપડે, અસલ જેવું ઉપડે ને એવું તમને સાંભળાવું. હું તો એની પહેલી ફૂલનો ગાવ ને બાયું, ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી, ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી, માર ભાઈને ખબર નોતી એને ગામડાની ગોતી, માર ભાઈને ખબર નોતી એને ગામડાની ગોતી.
એમાં એક તાજી પરણેલી હતી ને ઈ લાજ કાઢીને બેઠી હોય એ જો સાહેબ આ તો યાદ રહે તમને બોલે કેવળ આ એક ગીતો ગળું ઢળાઈ જાય ને ત્યાં સુધી ગાવાની મજા કારણ ગામડાના એ લગ્ન ગીતો ભૂલાતા ગયા